નમસ્કાર ખેડૂત મિત્રો, હું નિલેશ મોળિયા આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, વરસાદ પછી ડુંગળીના પાકને આપ સૌને ખ્યાલ છે કે વરસાદ પછી ઘણા ખેડૂત મિત્રોને ડુંગળી વહી જવાનો પ્રશ્ન આવ્યો છે। ઘણા ખેડૂત મિત્રોને હાવ ડુંગળીમાં કટર મારી દેવી પડે છે। તો આ વરસાદની પરિસ્થિતિ પછી આ તમે ખેતરની અંદર જોઈ શકો છો કે આ ડુંગળી કેમ ટકી રહી છે। આ ડુંગળીની અંદર તમે જોઈ શકો છો કે નથી ક્યાંય બાફિયાની અસર, નથી ક્યાંય જવાનો પ્રશ્ન કે નથી ક્યાંય કુંડાળા પડવાનો પ્રશ્ન। ડુંગળી એકદમ તંદુરસ્ત પાછી એ રિકવર થઈને સરસ મજાની એ ઊભી છે। આની પહેલાં પણ આ ડુંગળીનો આપણે વિડીયો બનાવ્યો હતો ત્યારે આપણે વાત કરી હતી કે આની અંદર એ આપણે ઝટપટ અને થાર 971ના એ 2 છંટકાવ આપેલા હતા અને સાથે સાથે 2 વખત પિયતમાં આપેલું હતું। તો પિયતમાં આપવાથી ખેડૂત મિત્રો આ ડુંગળીનો શું ફાયદો થયો તો કે આવા કમોસમી વરસાદ આવ્યા એના સામે પણ આની અંદર પાણી ભરાવા છતાં એ ડુંગળીએ ટકી રહી, એની સામે ટક્કર ઝીલી, કેમ કે જમીનમાં આપવાથી ડુંગળીના મૂળનો વિકાસ એ સારો એવો થયો છે, જોઈ શકો છો। આની અંદર એના થડ પણ અત્યારે ખૂબ મજબૂત છે, એના નવા જે લોદર છે એ પણ કમ્પ્લીટ છે, સારા છે અને સાથે સાથે થાર 971 આપ સૌ જાણો છો કે ફૂગનાશકની અંદર ખૂબ સારું એ આનું રિઝલ્ટ એ છે, જેના લીધે જમીનમાં ફૂગ ડેવલપ થવા દેતું નથી, જેથી બાફીઓ કે સુકારાનો પ્રશ્ન એ કોઈપણ ડુંગળીની કે કોઈપણ પાકની અંદર આવવા દેતું નથી। તો આ ડુંગળી ટકી રહેવાનું કારણ એ આપણે એ થાર 971 અને ઝટપટ એ જો તમે છંટકાવ અથવા પિયતમાં આપશો તો એનું રિઝલ્ટ એ તમને અવશ્ય એ 100% એ મળશે। આ રિઝલ્ટ તમારી નજર સમક્ષ છે કે આખા એ ખેતરની અંદર જોઈ શકો છો કે ક્યાંય એ ડુંગળી જવાનો પ્રશ્ન કે બાફિયાનો પ્રશ્ન નથી। અત્યારે વાતાવરણના હિસાબે થ્રિપ્સના પ્રશ્નો એ દરેક જગ્યાએ ડુંગળીની અંદર જોવા મળે છે। તો ખાસ દરેક ખેડૂત મિત્રોને એ ભલામણ છે કે થ્રિપ્સ એ ડુંગળીની અંદર ભરપૂર પ્રમાણમાં આવી છે તો એના છંટકાવ કરવાનો અવશ્ય એ આગ્રહ રાખજો, જેથી એ તમારી ડુંગળી એ બચી શકે। અને વધારેની માહિતી માટે એ અમારો હેલ્પલાઇન નંબર એ નોંધી લો, 98 244 31 335। આ નંબર ઉપર તમે ફોન કરી એ ડુંગળીના પાકની એ વધારાની માહિતી એ મેળવી શકો છો। ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ। આભાર।